સુરતમાં હવે કિન્નર સમાજ પણ લોકોની મદદ કરવા માટે ખભેથી ખભો મળી આગળ આવી રહ્યા છે। સુરતમાં બચ્ચુ કુંવર અને તેના સાથી મિત્ર મંડળ કેન્સર પીડિત દર્દીને વારે આવી ₹25,000ની મદદ કરી માનવતાના દર્શન કરાવ્યા હતા। બચ્ચુ કુંવર અને તેના સાથી મિત્ર મંડળ દ્વારા મળીને કેન્સર દર્દીને ₹25,000ની મદદ કરી હતી। આમ ગંભીર બીમારીથી પીડાતા દર્દીને મદદ કરી માનવતાના દર્શન કરાવ્યા હતા। આજના મોંઘવારીના સમયમાં લોકોને ઘર ચલાવવાનું અઘરું પડે છે, ત્યારે કિન્નર સમાજ મદદે આગળ આવ્યું છે। ત્યારે કિન્નર સમાજે કરેલી મદદ બદલ સામાજિક અગ્રણી મનસુરભાઈ ચશ્માવાલા અજયભાઈ દ્વારા કિન્નર સમાજના વડીલ બચ્ચુ કુંવરને સન્માનિત કર્યા હતા। કોરોના કાળથી કિન્નર સમાજ પણ ખૂબ જાગૃત બન્યો છે। અવારનવાર જરૂરિયાતમંદ લોકોની મદદે આવી રહ્યા છે। અગાઉ સુરત શહેરમાં ટ્રાફિકની જાગૃતિ માટે પણ શહેરભરમાં રેલી યોજી ટ્રાફિક નિયમના પાલન અંગે જાગૃત કર્યા હતા। ત્યારબાદ કોરોના કાળ દરમિયાન માસ્ક પહેરવા લોકોને અપીલ કરી હતી। આવા તો ઘણા માનવતાવાદી કાર્યો કિન્નર સમાજે કરી બતાવ્યા છે। ત્યાં વધુ એક વખત બચ્ચુ કુંવર અને તેના સાથી મિત્ર મંડળ કેન્સર પીડિત દર્દીને વારે આવી ₹25,000ની મદદ કરી માનવતાના દર્શન કરાવ્યા હતા। આજે અમે લોકો રાજુનગરમાં એક બચ્ચુ માસીના ત્યાં આવ્યા છે જે વર્ષોથી લોકોને દાન કરે છે। તો અમારી સામે અમારી નજરની સમક્ષ એક એવા પરિવારની એ મદદ કરી છે કે જે એમને સપનામાં બી નહીં સોચ્યું હતું। એક કેન્સર પીડિત પરિવાર હતો, એની એ લોકો જેને ₹25,000ની એ લોકો મદદ કરી છે અને એ લોકોને એમ કીધું કે તમે કોઈને કહેતા નહીં, પણ આ ના છૂટકે મારા કાન ઉપર વાત આવી અને મારા હૃદયમાં એવું થયું કે આ સમાજ ને જેને કોઈ પૂછતું નથી એ સમાજ લોકોની આજે મદદ થાય છે, એટલે જમાનો બદલાઈ ગયો છે। તો આ સમાજને પ્રોત્સાહિત કરવા અમે સમાજના સેવકો છીએ અને એમને અમે સન્માન કરવા આવ્યા છીએ। શું કહેવા માંગો છો કિન્નર વિશે? આવા કામ કરે છે એ લોકો નથી કરતા। કિન્નર સમાજ તો વર્ષોથી કામગીરી કરતો જ આવ્યો છે અને કરતો રહેશે ને એમના હૃદયમાં જ્યાં સુધી જીવવાનું હશે ત્યાં સુધી એ લોકો મદદ કરશે। અને હું એમને નાનપણથી જ જોઉં છું કે બચ્ચુ માસી એમની પૂરી ટીમ કોરોના કાળ વખતે બી લોકોને કઈ મદદ કરી હતી, પણ એ લોકો એમ કહે છે કે તમારે અમારું નામ કોઈ જગ્યાએ કહેવાનું નહીં। પણ એ તો એ કેન્સર પીડિત પરિવારે મને કીધું કે અમને ત્યાંથી આટલા પૈસા આવ્યા છે ને અમારો કેન્સરનો જે એ હતો પેશન્ટ એ સારો થઈ ગયો છે, એટલે મને એવું થયું કે હું એમનું સન્માન કરું। પીડિત કયા વિસ્તારના? એ સુરતનો હતો, નવસારી બજાર વિસ્તારનો પીડિત હતો। કયા સમાજથી બિલોંગ? એ મુસ્લિમ સમાજથી બિલોંગ કરતો હતો સાહેબ। શું કહેવા માંગો છો? હવે શું કહો કે એક શેરમાં તમને બધું સમજાઈ જશે કે હું શું કહેવા માંગુ છું કિન્નર સમાજ સુધી કે इंसानियत હજુ જીવતી છે, इंसानियत મરી નથી। क्या कहूँ कैसे कहूँ कुछ कहा नहीं जाता और देख के हमारे बच्चू मासी की सूरत हमसे चुप रहा नहीं जाता। मेरा नाम शिवानी कुंवर सारिका कुंवर है। मेरा दादी का पोती छीला हूँ। आज कौन से समाज सेविक ने आपका सम्मान किया? मंसूर भाई चश्मा वाला है। इन्होंने हमारा दादी ने कुछ कार्यक्रम किए थे कि उन्होंने गुप्तदान करके आए थे कि उनकी कान में आ गई कि हमने ऐसा एक कैंसर पीड़ित को मेरा दादी ने इलाज करवाए कि वो बात उनकी कान में आते ही आके मेरा दादी को उनने सम्मान कर। हमको बहुत अच्छा लगा है। हम तो बोल के आए थे हम जो भी दान करते हैं किसी को बताते नहीं है, जो तुम लोग देते हैं उसी के अंदर हम दान करते हैं बराबर। अने उनको हमको एक पहचान दिलवा के हमको सम्मान करके गए, उसके लिए हमको तो बहुत दिल में खुशी हुई और ये खुशी का कोई ठिकाना नहीं है। हाँ जी, क्यों नहीं आ सकते। किन्नर समाज भी आगे आ सकते हैं। वो आप ही लोगों का हाथ में है। जो आप आगे बढ़ाएंगे तो हम आगे आ पाएंगे, जब तक नहीं आ पाएंगे। लोगों से क्या अपील करना चाहते? लोगों से यही अपील करना चाहते हैं हम लोग आप ही आंगन की मिट्टी है। सिर पे लगाओगे या पैर में कुचल दोगे वो आप ही का नजरों की बात है। हम तो कुछ नहीं बोल सकते। ऐसे कार्य करने की उम्मीद है? हाँ, और बहुत कार्यक्रम करने की उम्मीद है। उसके लिए लोगों की हमारा सपोर्ट बहुत जरूरी है।